મરનાર જે હોય છે ને, મૃત્યુ સમયે મરનારને 5 પ્રકારની પીડા સતાવે છે. આના ઉપર કાંઈ વિજ્ઞાન રિસર્ચ નથી કરવાનું. એ તો એને પેઇન રિલીવ થાય એવું કાંઈ રિસર્ચ કરશે, એ શરીર નહીં. પણ શું થાય છે એનું બીજું રિસર્ચ ક્યાં કોઈ કરે છે? પણ તમે આ હું કહું એ તમે જુઓ, આ રિસર્ચ પેપર છે, આ ધર્મ જગતના સંતોનું રિસર્ચ છે અને આ નજર સામે છે. તમને શંકા હોય તો કહેજો. 5 પ્રકારની પીડા માણસ જ્યારે મરણાસન હોય ત્યારે એને ઘેરી વળે છે. રક્ષા ભજન સિવાય ત્યાં કાંઈ બીજું કામ નહીં આવે. 101 નહીં, 1,00,000% વાત. 5 પ્રકારની પીડા. પહેલી પીડા શરીર વેદનાત્મક પીડા. શરીર વેદનાત્મક, વેદના એટલે પીડા. શરીરની પીડા સતાવે. તમે મરણ પથારીએ કોઈ પીડ્યો હોય ને, તમે જોઈ આવો. કોઈને ઘરે હોય મરણાસન કોઈ, અથવા તો હોસ્પિટલમાં આંટો મારી આવો, એની પીડાનું વર્ણન ના થાય. સુવાય નહીં, બેઠું થવાય નહીં, પડખું ફરાય નહીં, હલાય નહીં, ચલાય નહીં, અને રૂવાડે વેદના હોય. આ એક રૂવાડા છે, એને એક રૂવાડે 2 રોગ છે. શરીરમાં આટલા રોગ છે. રૂવાડા 3.5 કરોડ છે. એટલે શાસ્ત્ર આપણા કહે છે કે 7 કરોડ રોગ છે. એ બધા 1 મિનિટ મુલાકાત લેવા આવે તો શું થાય? એટલા ઘણા પ્રકારના નિષ્કુળાનંદ સ્વામી રોગ ગણાવ્યા છે. તો આ તો ભાઈ દબાઈને રહ્યા છે. પણ મૃત્યુ સમયે વાત, પિત્ત અને કફ ત્રણેયના જે રોગ હોય ને, એ બધા ઉથલા મારે છે. અને એ વખતે પેલો બોલી પણ શકતો નથી, કફ ભરાઈ જાય છે, શ્વાસ લેવાય નહીં, બોલવું હોય તો બોલાય નહીં. તમે જોયું ઘણાને કફ કાઢવા પડે છે. બોલવા જેટલી પણ શક્તિ નહીં, ખાંસી ખાવા જેવી શક્તિ નહીં, ઝાડા પેશાબ ઉપર કંટ્રોલ નહીં, ગમે ત્યાં અડો ત્યાંથી વેદનાના ચિત્કાર આવે. અને એક જણાને હતું ને તો પૂછેલું, જોવા લઈ જાય ને ક્યારેક તબિયત જવા, એને કીધું કેમ છે? સ્વામીજી, હોસ્પિટલમાં આપણે કોઈને જોવા ગયા, પછી કોઈ કીધું ને બાજુમાં યા જોયા છે સંતોને બોલાવે છે, સ્વામીજી કોલસાના ભઠ્ઠા ઉપર સુવડાયો એવું છે, કોલસા સળગતા. બસ હવે મોત આવે તો જ છૂટા. ઓડકાર પણ ન ખાઈ શકાય, વાયુ નીચેથી પણ વહન ન થાય, પેટમાં એવો વમળ ચડે કે જેને કોઈ વેદના વ્યક્ત જ કરી ના શકે. શરીર હલતું જ નથી. બોલો, હવે એને ઘણું છે કે મારે જરા બહાર જવું છે. ક્યાં જાય? એક જગ્યાએ પુરાઈને પડી રહેવાનું છે, બહાર નીકળાતું નથી, ત્યાં બેઠું રહેવાતું નથી, શ્વાસ લેવાતો નથી, પાણી પીવાતું નથી. ભયંકર વેદના. કેવી? આ શાસ્ત્રોમાં સંતોએ, આપણા ભજન કીર્તનમાં પણ સંતોએ લખ્યું છે, રોમ કોટી વીછી તણી તનમાં થાય વેદના, કફ જાળે કંઠ રૂંધાય છે અંતકાળ, ખમ ખમ ખાંસી કરે અને હૈયામાં આવે હેડકી, પડખામાં શૂળ મારે બાણને અંતકાળ. બહુ પીડા હોય છે. એક દર્દી પડેલા, એ તો બોલવાની કે આંખ ઉગાડવાની તાકાત નહીં, એવા પગ પછાડે, વેદનાનો કોઈ પાર નહીં. પણ હવે એ તો બોલી શકતા નથી. 2-3 કલાક પછી ખબર પડી ડૉક્ટરને કે આનો પેશાબ બંધ થઈ ગયો છે. હવે એ તો શું હશે વિચાર કરો, પેશાબની બંધ થઈ ગયા. પછી ડૉક્ટરને ખ્યાલ આવ્યો, બધું ખાલી કર્યું, ત્યારે પેલાને કાંઈક થયું શાંત. કરવતથી કાપતા હોય એવી વેદના હોય છે. મરવું હોય પણ મરાતું નથી. એટલે શરીરની જે પીડા છે, ડોક્ટરો કઈ દવા કરે ને ભાઈ, એ દવા તમને એમ લાગે કે ડોક્ટરો બેઠા છે ને ડોક્ટરો કરીને કરે શું? ઉલટાનું એ સમયે રિએક્શન આવે. કફની દવા કરવા જાય તો ગરમી વધી જાય, ગરમીની કરવા જાય કફ વધી જાય, બેયની કરવા જાય તો વાયુ વધી જાય.
એક વીંછી કરડ્યો હોય, કોઈને કરડ્યો હોય તો એને અનુભવ હશે એ વીંછીની કેવી વેદના હોય. એક વીંછી કરડ્યો, એક એ કરડ્યો હોય એ બધા એમ કહે છે કે આમાં એવું બધું થતું હોય છે ને કંઈ વાત મૂકી નાખી એમાં આખું થઈ જતું. અંદર વીંછી ફરતો એવું કે વેદના થતી હોય છે. તો રૂવાડે રૂવાડે રોમ કોટી વીંછી તણી વેદના, એક એક રૂવાડે વીંછી કરડ્યો હોય અને જેવી વેદના થાય. આ શરીરની વેદના છે. પણ હવે ભગવાનની લીલા તમે જુઓ, સજા જે કયો પીડા છે બોલવાનું બંધ કરી દે છે. એક જણાને જોયું હતું ને બધે પ્લાસ્ટર, કાંઈ એવું એક્સિડન્ટ થઈ ગયું ને ખાલી બે આંખો જ ખુલી ને આ કાન એટલા ખુલ્લા, બાકી બધે પ્લાસ્ટર, બધે પ્લાસ્ટર. હલવાનો ને ચલવાનો નહીં, મોઢામાં નાખી દેવાનો, ટગર ટગર જોયા રાખો. ભગવાનની મૂર્તિમાં કોઈ દી ધ્યાન કરીને આમ ન બેઠો, પણ આમ જ જોયા રાખો. હવે એને ખંજવાળ આવે, કોઈ જગ્યાએ ખુલ્લા ભાગો હોય ને મચ્છર કરે આ કરે, કંઈ બોલાતું જ નથી. પણ હવે એના એક દર્દી હતા ને, જો એને એમને સુતા જ રહ્યા. ડૉક્ટરોને ત્યાં આપણે મૂક્યા હોય તોય શું, એને ક્યાં એમનો પોતાનો દીકરો છે, નીચે પાછળ આવડું ગારું થઈ ગયું. બોલો કોણે ફેર એ વેદના, એ કોઈ નથી બોલી શકતો, નથી કહી શકતો. હા, એટલે આપણા સંતો કહે છે કે અત્યારે લોહી લોહી છે ને એટલે બહુ ધનપછાડા ન કરવા, હજી બધું બાકી છે. અમ વીતી તુજ વીત છે ધીરી બાકી. શરીરની વેદના એ મૃત્યુ સમયે આ શરીરની વેદનાઓ ફૂટી નીકળે છે, એક પીડા. પણ એ અત્યારે અહેસાસ ના આવે, આમાં એ ખબર જ ના પડે, ખબર જ ના પડે, કલ્પનામાં ન આવે. એટલે અમે બેઠા હતા ને, મેં આવી બધી વાતો કરી, મેં વૃદ્ધાવસ્થામાં આવતી, મને કે આવું બધું ચિંતન કરીએ જીવાય જ નહીં. લહેર કરવાની હોય, થાય ત્યારે જોખા જાય, વોટ મે બી, જે થવાનું હોય થાય છે. એનો અર્થ એવો નથી કે એનો ભાર લઈને ફરવાનું, પણ વિચાર માણસ કરે એ બહુ જરૂરી છે. શરીરની વેદના સતત